આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. સાંજે રાજ્યનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રાજ્યભરમાં મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો અર્પણ કરશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે યુજીસી નેટ જૂન 2024 માટે નામ નોંધવાની પ્રક્રિયાનો ગઈકાલથી આરંભ થયો છે અને રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું. કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત મળી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો આજે બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. આજે રાજ્યનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખે લોકસભાની 26 બેઠકો માટે 492 અને વિધાનસભાની 5 બેઠકો માટે 39 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. આગામી 7મી મેના રોજ મતદાન થશે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ માટે ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન TIP કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા PR ટ્રેનિંગ કોલેજ રાયખડ ખાતે 714 જેટલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને DLD કોલેજ રાયખડ ખાતે 152 જેટલા વિદ્યાર્થીઓને મતદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ તેમને મતનું મહત્વ સમજાવવા સાથે 3200 મતદાન સંકલ્પપત્રોનું કલેક્શન કરવામાં આવ્યું. સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા, મતદાતા સંપર્ક અભિયાન, રંગોળી સિગ્નેચર કેમ્પેન, સેલ્ફી પોઈન્ટ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલી. જેમાં કુલ 2117 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અંતર્ગત સ્વીપ અંતર્ગત સઘન કામગીરી કરવાના હેતુસર અનુદાનિત અને બિન અનુદાનિત 133 શાળાઓના સંચાલકો સાથે સમજૂતી કરાર કરાયા હતા. જેમાં 650થી વધુ કાર્યવાહકો જોડાયા હતા. TIP 2024 અંતર્ગત ફૂડ વિભાગના FHSO દ્વારા નિકોલ વોર્ડમાં આવેલા હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ ટીમ દ્વારા અમદાવાદના BRTS, AMTS, GSRTC, ડબલ ટેકર સહિતના વિવિધ જાહેર પરિવહનોમાં તેમજ બસ સ્ટેશન પર કોલેજના યુવા મતદારો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના 84 તાલુકાના રાજગરી ગામે મહિલા મતદારોને એકત્રિત કરી સખી સહેલી સંગે મતદાન અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા, મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લામાં ટીમ સ્વીપ અને વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી કમાટીબાગ ખાતે આવેલા એમ્પી થિયેટરમાં વડોદરાના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા વિવિધ 12 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભવાઈ, નાટક, ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા. મહીસાગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો હાથ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મહીસાગર જિલ્લા કલેક્ટરે મતદાન મથક પર મતદારોએ શું કાળજી રાખવી તે વિશે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. મતદારોને હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખી બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવા માટે અનુરોધ કરાયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો અર્પણ કરશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર બિન્દેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે. સામાજિક કાર્યકર ડોક્ટર સીતારામ જિંદાલ, હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર તેજસ પટેલ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા તબીબ તેજસ પટેલની પદ્મભૂષણ જ્યારે રઘુવીર ચૌધરી, યઝદી માણેકશાહ ઇટાલિયા, હરીશ નાયક મરણોત્તર, દયાળ માવજીભાઈ પરમાર અને જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયા છે. પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે અને તે 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. આ પુરસ્કારો દર વર્ષે ગણતંત્ર દિવસ પર જાહેર કરવામાં આવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે યુજીસી નેટ જૂન 2024 માટે નામ નોંધવાની પ્રક્રિયાનો ગઈકાલથી આરંભ થયો છે. પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાના નામ નોંધાવી શકે છે. આગામી 10મી મે સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 11 થી 12 મે સુધીની છે. ફોર્મની ચકાસણી 12 મે થી 15 મે વચ્ચે કરી શકાશે. યુજીસીની જાહેરાત પ્રમાણે જુનિયર રિસર્ચ ફેલોશીપ લેવા અને સહાયક પ્રોફેસર તરીકેની નિયુક્તિ તેમજ 83 વિષયોમાં પીએચડીમાં પ્રવેશ માટેની પરીક્ષા 16 જૂનના રોજ લેવાશે. યુજીસીએ કહ્યું કે પ્રત્યેક ઉમેદવાર માત્ર એક જ ફોર્મ ભરી શકશે. એકથી વધુ ઉમેદવારીપત્ર ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત મળી છે. હાલ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ગગડ્યો છે. સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વલ્લભ વિદ્યાનગર ખાતે નોંધાયું. ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી, જ્યારે દીવ અને દમણમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર હજી 2-3 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે તો બીજી તરફ 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં આવેલા ધારીના ગીરના આંબરડી રેવન્યુ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનવાના કારણે દોડધામ થઈ હતી. આગ થોડીવારમાં ભીષણ બનવાને કારણે ફાયર વિભાગની ટીમે આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે આ આગના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે આંબરડી ગામ નજીક મોટા પ્રમાણમાં સિંહો સહિત અન્ય પ્રાણીઓનો વસવાટ હોવાને કારણે થોડીવાર વન વિભાગમાં પણ દોડધામ થઈ હતી. જોકે તમામ વન્ય પ્રાણી સલામત હોવાનો દાવો કરાયો છે. માધવપુર મેળા ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધવ ચોપાટી પર જુડો, ટેકવન્ડો, 100 મીટર દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, રસ્સા ખેંચ એમ કુલ 8 રમતોનું આયોજન કરાયું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઉત્તર પૂર્વના રાજ્યોના 24 ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના 24 ખેલાડીઓ વચ્ચે જુડો અને ટેકવાન્ડોની સ્પર્ધા યોજાઈ હતી. જુડો રમતમાં વિવિધ વેઇટ કેટેગરીમાં 11 સુવર્ણ અને 11 રજત ચંદ્રક એનાયત કરાયા હતા. ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં નવા શરૂ થનારા શૈક્ષણિક વર્ષના પ્રવેશ કાર્યને આયોજન અંગેની માર્ગદર્શક શિબિર યોજાઈ હતી, જેમાં ડાંગ જિલ્લાના બાળકો બાલવાટિકાથી લઈને શૈક્ષણિક કારકિર્દી પૂરી કરે ત્યાં સુધી શિક્ષકો પોતાની ભૂમિકા ભજવે તે અંગેની વિસ્તૃત સમજ શિક્ષકોને આપવામાં આવી હતી. દીવના પટેલવાડી ખાતે 3 દિવસીય હનુમાન જયંતિ ઉત્સવની ઉજવણીની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દીવથી અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે પટેલવાડી ખાતે ભવાની મંદિર પાસે હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાયું છે, જેમાં હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા હનુમાન જયંતિ ઉત્સવ 3 દિવસ સુધી ચાલશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા પાલનપુર સેક્શનના ઉમરદચી સ્ટેશન પર ડબલિંગના કાર્યના સંબંધમાં એન્જિનિયરિંગ કામને કારણે મહેસાણા આબુ રોડ ડેમુ સ્પેશિયલ અને સાબરમતી જોધપુર એક્સપ્રેસ આજથી 30 એપ્રિલ સુધી ઉમરદચી સ્ટેશન પર રોકાશે નહીં. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. સાંજે રાજ્યનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રાજ્યભરમાં મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો અર્પણ કરશે અને રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઓછું નોંધાયું.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.